બધા વચ્ચે એક મોટા સમાચાર અત્યારે જે ચિત્ર દેખાઈ રહ્યું છે, શરૂઆતી રૂઝાન જે આવવાના શરૂ થયા છે ને જબરજસ્ત અત્યારે ફાઇટ દેખાઈ રહી છે। થોડી વાર માટે ટીએમસી આગળ નીકળે છે, થોડીક વાર માટે બીજેપી આગળ નીકળે છે। પ્રીતિ, હમણાં ટીએમસી આગળ હતું અને હવે ભારતીય જનતા પાર્ટી સડસડાટ લીડ કાપતી દેખાઈ રહી છે। 70 અને 84 આંકડા તરત અમુક સેકન્ડમાં ફરી રહ્યા છે। ખૂબ ઝડપથી રૂઝાન આવી રહ્યા છે। 70 બેઠક પર ટીએમસી અને એની સાથે ભારતીય જનતા પાર્ટી 84। ગેપ બહુ મોટો નથી, 14 બેઠકોનો ગેપ છે અને રસપ્રદ ચિત્ર અત્યારે બંગાળનું દેખાઈ રહ્યું છે। બિલકુલ 293 માંથી 156 બેઠકોના શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે અને શરૂઆતથી કાંટે કી ટક્કર જે ભારતીય જનતા પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે દેખાઈ રહી હતી એ કાંટે કી ટક્કર હજી પણ યથાવત। ભારતીય જનતા પાર્ટી 84 બેઠકો પર, ટીએમસી પર 70 બેઠકો પર આગળ ચાલી રહી છે અને કહેવાય ને કે ગઈ વખતે જે 2021માં જે એક તરફી વલણ, 2016માં એક તરફી વલણ દેખાતું હતું, હવે એક તરફી વલણ નથી રહ્યું અને અત્યારે ભારતીય જનતા પાર્ટી 85, ફરીથી આંકડા બદલાઈ ગયા છે। 85 બેઠક પર આગળ, તૃણમૂલ કોંગ્રેસ 72 બેઠકો પર આગળ ને ફટાફટ અન્ય રાજ્યોના જે રૂઝાન આવ્યા છે તેના પર પણ નજર કરી રહીએ। પુડુચેરીમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી ફરી સરકાર બનાવે તેવું દેખાઈ રહ્યું છે। કોંગ્રેસ માત્ર અત્યારે 6 બેઠકો પર આગળ ચાલી રહી છે। કિંજલબેન, જે પશ્ચિમ બંગાળની આપણે વાત કરી રહ્યા હતા, પરંતુ બિલકુલ આગળ પણ આપણે ચર્ચાને યથાવત